હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બે છોકરા આવી ગયા છે સ્કૂલે અને આજથી સ્ટાફ તો કાલથી શરૂ થઈ ગયો છે આવવાનું થોડું થોડું. કાલ કરી લીધું છે સન્ડે તો એટલે એન્જોય, તેમ બધાએ કરી લીધું છે એન્જોય. અને કોઈ પૂછતું હતું કે રવિવારે બધું ખવાય, તો હા રવિવારે બધું જ ખાવાનું, પણ તમારે ક્વોન્ટિટી થોડી ઓછી રાખવાની છે. બધું આખા દિવસમાં આખો દિવસ ખાવાનું પણ તારે, પણ થોડું થોડું ખાજો, એ તારે પેટ ફૂલ નહીં કરતા એવી રીતે. ચાલો હું જ્યુસ બનાવું, તમને બતાવી દઉં. જો ફ્રેન્ડ્સ, આમાં ગરમ પાણી કરીને મેં પી લીધું અત્યારે એકવાર. ને તમે બધા કહેતા ને તમે જ્યુસમાં કંઈ નાખો છો, તો ના, આમ જ્યુસમાં કંઈ પણ નાખતા નથી. જો આ સીધું આ રીતે કટ કરી નાખું છું હું, સીધું જ ત્યાંમાં બિયા હોતું, એમાં કાંઈ બિયા નીકળે નહીં એટલા બધા. બંધ કરી દે. જો ફ્રેન્ડ્સ, આ ઇઝી મેથડ છે. ઓલું કટ કરવામાં આ છે ને, આ બહુ કડક આવે, શરીર નાઈફ એકદમ કટ થાય નહીં, કાંઈ નહીં. બે ફાડા કરીને આનથી સ્પૂનથી ચમચેથી આ બધું લઈ લેવાનું આમનું ને આમનું. જો અમે તો આ રીતે કાઢી લઈએ બધું, પછી ચૂસ કરી નાખીએ. જો ફ્રેન્ડ્સ, આ મેં કટ કરી વાળ્યું છે. તમે કહો છો આમાં કાંઈ તમે એડ કરો કે નથી કરતા, તો હું આમાં કશું જ એડ નહીં કરતી. જો આ કટ કરીને સીધું છેલ્લી વાળવાનું. જો ફ્રેન્ડ્સ, આ ફરી ગયું છે ને હવે સીધું આમાં ગાળી લઈશ. જો ફ્રેન્ડ્સ, આ ચાણી ગવણી ખાસ જ્યુસ માટે જ લાવેલી છે, ફટાફટ ગળાઈ જાય ને એટલે. એ જો હમણાં ગળાઈ જશે અને આ જ્યુસ અમારું રેડી આખો દિવસનું. એટલે અત્યારે પી લીધું, થોડુંક લઈને ભાવેશને જવું હતું ઉતાવળ, એટલે પછી આ એટલે આજે આખો દિવસનું એમ નહીં મિનિંગ કહું, કેમ કે અત્યારે હમણાં મગનું પાણી કાઢીશ ને આ જ્યુસ આખો દિવસ અમારે થઈ રહેશે. જો મગનું પાણી લેશું ને, જો આજે આ મોસંબી છે ને એટલે આજે આ ઓછું રાખ્યું છે. રીઝન છે કે મોસંબી છે એટલે કદાચ મોસંબીનું કાઢવાનું કહે છે ભાવેશ, બપોર પછીનું એ રાખશે. તો અત્યારે આ મોસંબી લઈ આવ્યા છે કોથળો. હાલો ચાલો, હું મગ બનાવું છું અને મગનું પાણી બનાવું છું. બધા એમ કે મગનું પાણી તો જો કે બધાને ખબર જ હોય, કોઈ કે પૂછ્યું તો છતાં હું કઈ રીતે કરું છું હમણાં બતાવું છું તમને. જો ફ્રેન્ડ્સ, આ મગ મેં રાત્રે પલાળ્યા હતા, હવે આ મગ પલી ગયા છે અને આને હું વોશ કરી નાખીશ બે પાણીથી, અને પછી ધોઈને પછી મગને બાફા ચડાવી દઉં છું. ચાલો બતાવું તમને. જો ફ્રેન્ડ્સ, આ પાણી એટલું લીધું છે અને આ મગ મેં આમાં નાખી દીધા છે, બાફા ચડાવી દીધા છે. ફૂલ ગેસ, જો ઉભરાય એવું લાગે તો ધીમા ગેસે સીટી થવા દઈએ. એમાં મેં મીઠું નાખી દીધું છે બાફવામાં. હવે હું બતાવીશ તમને જ્યારે પાણી કાઢું ત્યારે. હા ફ્રેન્ડ, જો આ મેં મગ બાફ્યા છે અને વધારે પાણી હતું, બાફાઈ ગયા છે. તમે જોઈ શકો છો આ પાણી એટલું મેં કાઢ્યું છે. આ પાણી મગનું મેં કાઢ્યું છે અને હજુ ઓલામાંથી મગ કાઢે. જો ચાલો. અને ઘણીવાર એવું પણ થાય છે કે એટલું જ પાણી રહે છે, તો આ પાણી આપણે પીવા માટે કાઢી લેવાનું. શાક બનાવવા માટે અલગથી પાણી ઉપરથી રેડીને શાક બનાવવાનું છે. આમાંથી હજુ મગ કાઢી લઈશું અને પાણી વધુ જ નાખવાનું છે બાફવામાં, મીઠું નાખી દેવાનું છે એટલે નીકળી જાય છે. અને છતાં ક્યારેક આપણને એવું થાય કે પાણી નથી પીવા માટેનું હજુ, તો આની અંદર તેમ હજુ પાણી આપણું ઠંડુ એડ કરીને થોડુંક આમ ક્રશ કરી નાખું ને, આમ સ્પૂન કે ચમચો કંઈ લઈને તમે આમ સેજ પેસી નાખો અંદર, એટલે જાડું પાણી પાછું ઠીક થઈ જાય ને એ પાણી કાઢી લેવાનું. આખો દિવસ એ આપણે રાખવાનું ને મગ આપણે ખાવાના છે. જો આ રીતે. જો આ છે અમારો દેશી ગોળ. તાલાળાનો. ભલે ફટફટ. જો ફ્રેન્ડ્સ, આ રોટલીનો લોટ તૈયાર છે અમારે. એટલી રોટલી બધાને થઈ જ રહેશે અમારે, કેમ કે હું તો રોટલી ખાતી નથી. ભાવેશને, ભૂમિતને 10 તો મારી એક રોટલીથી નફ થઈ જાય. ચાલો હવે હું રોટલીને એવું બનાવી નાખીશ ને પછી નીચે આટો મારવા જઈશ. તો સ્ટાફને બધા આવી ગયા છે. આજે હું ફ્રી છું એટલે તમને બધું બતાવું છું ડિટેલમાં કઈ રીતે હું કરું છું. બધાના પ્રશ્ન બહુ વચ્ચે આવ્યા હતા, તો આજે આખો દિવસ હું તમને બતાવું. ચાલો. જય શ્રી કૃષ્ણ ભૂમિત. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જો 10 આવી ગયો સ્કૂલેથી, ભૂમિત આવી ગયો. હવે જય શ્રી કૃષ્ણ. મમ્મી જો તમે અમે જમવા બેસી ગયા છીએ. જો મગનું શાક છે, આમાં 2 ચમચી નાખીશ. મેં તમને બતાવ્યું એ રીતે જ વઘાર્યું છે ઓછા તેલમાં, અને ડુંગળી ભાવે છે તો જમી લીધું. જો હું મારા મગ લઈને બેઠી છું વિડીયો બનાવવા. મારે લેટ થઈ ગયું અને ફટાફટ જમાય છે. જમવાનું ઓછું હોય
ચલો હું જમી લઉં હવે. જો ફ્રેન્ડ્સ અમારો રોટલો બની ગયો, હવે બનાવશું શાક. ચાલો જો મારું શાક એટલા તેલમાં કરવાનું છે, જોઈ લો તમે. જો ફ્રેન્ડ્સ અમે બેસી ગયા છીએ જમવા માટે, તમને બતાવી દઈએ અમારું જમવાનું આજનું. ચલો તો આ રીંગણાનું શાક છે કોરું. બધાને રીંગણાનું શાક ખાવાનું મન થાય, કોરું ને એવું તો આપણે રસાવાળું ખવાય. જો મેં લઈ લીધું છે બાજુમાં દહીં, હું નાખી દઈશ આમાં દહીં ને હું ચોળીને ખાઈ લઈશ ને આ બધા કોરું શાક ખાવા જોઈને ઈચ્છા હોય ને એટલે. આવી ગયા છે મરચાં રાયતા, ડુંગળી. ચાલો અમે જમી લઈને તમે પણ જમી લો. ભાવેશ, ઉમિત, દર્શ નહીં ભૂમિત, કોણ છે આ? આ છોકરાને અમે નથી ઓળખતા. દસ છે તે. ચાલો જમી લઈએ. હાય ફ્રેન્ડ, જો અમે ફ્રી થઈ ગયા છીએ, અમે લઈને બેસી ગયા છીએ ગ્રેપ્સ. ભાવે છે બેસી ગયા જો જમવા નાસ્તો કરવા. દર્શુભાઈના ઉલાળા શરૂ છે અને ભૂમિ તેનું ટેસ્ટ પેપર બહાર બનાવે છે. ચાલો અમે ગ્રેપ્સને એવું થોડું ખાઈ લઈએ, પછી તમારા આન્સરના જવાબ આપી દઈએ. जो फ्रेंड्स एक मैसेज है मारो 5 kg वेट लॉस किया है आपका वीडियो सुन के, तो कंटिन्यू રહેજો અને આગળ આગળ એ તમારો વેટ લોસ થશે. હજુ કોઈ કીધું છે હેતલબેન આમાં રોબેટ રેસ જીમ છે ચેનલ, સજેસ્ટ કરજો બધાને. એની એક્સરસાઇઝ બહુ મસ્ત હોય છે, તો તમે જોઈ શકો છો એમાં જો મળતી હોય તો સારી એક્સરસાઇઝ. બાકી બીજા એ સરસ એમ લખ્યું છે. પછી હાઈ દી, મેં એક્સરસાઇઝ નથી કરતી, 7 કિલો ઉતાર્યું પછી મને ઢીચણ અને આ બધું બહુ દુખે. હું ફ્રૂટ લઉં અને તમારી ડાયટ જ કરું છું તોય ચાલશે આગળ આગળ. પછી તમને જ્યારે દુખાવો ઓછો થઈ જાય પછી તમે કરશો તોય ચાલશે આ એક્સરસાઇઝ ને એવું. પછી બીજું છે કઠોળમાં બીજું શું ખાઈ શકાય, તો કઠોળમાં જો મઠ સ્વીટ ઉપર થોડાક આવે છે. મેં મઠ તો ખાધા નથી, પણ આ ચણા તો વજન વધારે, ચણાનો ખાવ સારું. મેં તો મગજ લીધા છે. બાકી બીજા કોઈ કઠોળમાં જો તમને એવું લાગે કે હેલ્ધી રહેતા હોય તો તમે લઈ શકો છો. રાજમા ને એવું તો વજન વધારતું હશે, હેવી પડતું હશે રાજમાનો. આઈ થિંક આઈડિયા નહીં મને બહુ. પછી મારો વજન 79 kg હતો અને મેં 2 મંથમાં મારો વજન 70 kg થઈ ગયો, પણ આ વખતે 1 મંથ પછી 2 kg ઘટ્યો. અને આજુ ફેર કેમ વાર લાગી, આ વખતે કેમ વાર લાગી? અત્યારે 68 kg છે. તો એ જ સમજાવવાનું છે કે તમે 70ની અંદર આવી જશો ને પછી ધીરે ધીરે વજન ઉતરશે. એટલે એ વાર લાગી એમને પછી તમારે વાંધો નહીં આવે, પણ ધીરે ધીરે તમારે એના ઉપરથી ઉતરવાનું નથી. ભલે એટલું છે એમ રાખીને આપણે હાલવાનું છે, પણ હવે એ ધીરે ઉતરશે. હવે તમારું સાચું વજન આવ્યું હશે, તમારું બોડી શેપ લેતું હશે, શરીર ઘટતું હશે, પણ વજન બહુ લેટ ઉતરશે. પણ ધીરે 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 તમે તારે એના ઉપર રહેજો. ભલે 2 કિલો ઉતરે, 1.5 કિલો ઉતરે મહિનાનો, પણ ઉતરતો રહેશે. તમે એમ કરતાં કરતાં સાઈઠા એટલે તમારો હવે સાચો વજન જ ઉતરતો હશે, એટલે ધીરે ધીરે ઉતરશે. અને બીજું કીધું છે કે હેતલબેન મારે 69 હતું, 1 મહિનામાં 65 જ છે, સ્ટે થઈ ગયું છે. શરીર ઢીલું લાગે છે પણ વજન નથી ઉતરતો, તો શું કરવું જોઈએ? હું ગાંધીનગરથી છું. તો તમે કહો છો ને શરીર ઢીલું, જો હું હમણાં કહી રહી છું તે આન્સરનો જવાબ દઈ રહી. તમને શરીર શેપ લેતું હશે, બોડી શેપ લેતું હશે, વેટ લોસ નહીં થાય. વેટ લોસ ધીરે ધીરે થશે. સાચો વજન આવી ગયું એટલે આપણી ચરબી ઉતરશે, ગળશેકાર આવશે, પણ ધીરે ધીરે એક વજન ઉતરશે. 65 પહોંચ્યું છે, 64માં આવશે, વાર લાગશે. મારી જેમ તમને થઈ ગયું છે. હવે મારે 65માંથી 64 આવતા બહુ વાર લાગી હતી, પછી 63, 62 એમ. હવે તમે તમારા ડાયટ ઉપર, તમારા કામ ઉપર તમને રેગ્યુલર થઈ ગયું એવું લાગતું હોય કે મને ફાવી ગયું છે ડાયટ કરતાં, કે રેગ્યુલર જેવું જીવન તમારું લાગવા મળ્યું છે કે મારે રોજનું આ થઈ ગયું, તો હવે તમે એના ઉપર જ ફોકસ કરો, તમારી લાઈફસ્ટાઈલ ઉપર, કે હું કઈ રીતે મારે આમ હેન્ડલ કરવાનું છે. બાકી તમારું વજન તમ તાર ઘટશે, વધતો નથી ને એ જોવાનું છે. બાકી વજન ઘટે ને એ તમ તાર ભલે થોડું મોડું થાય, પણ વધે નહીં એનું તમે ધ્યાન રાખજો. ઘટશે તો ખરો ધીરે ધીરે, તમ તાર એના ઉપર જો થોડાક દી ખમો પછી ઘટશે, ભલે વાર લાગે પણ ઘટશે જરૂર. પેટનો ભાગ ઉતરે એવું બતાવજો. પેટનો ભાગમાં મેં કાલ કહી દીધું છે કે આ એક્સરસાઇઝ કરાવ. પછી હેતલબેન ઇમેજ લઉં તોય મને કબજિયાત તો રહે જ છે, એના માટે કંઈ ઉપાય બતાવો. મેં કોથળીનું ઓપરેશન કરાવ્યું, વર્ષ દિવસ થઈ ગયું છે, તે દુનો મને આ પ્રોબ્લેમ થઈ ગયો છે. તો હિમેજની 2 ચમચી કરી નાખો રાત્રે હસેકા પાણીમાં લેવાનું સૂતી વખતે,
અને વહેલા 4 વાગ્યાનો અલાર્મ મૂકીને વહેલા 4 વાગે એકવાર લઈ લો એટલે પેટ સાફ થઈ જશે. તમે એ કન્ટિન્યુ રાખજો. અને બધાના ક્વેશ્ચનના આન્સર દેવાઈ ગયા છે. બીજા કોઈના બાકી રહી જતા હોય તો મને પાછા કોમેન્ટ કરજો. અને અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ. Thank you, welcome. થેન્ક યુ. Good night, good night. હા ગુડ નાઇટ. Night.